हेलो गाइस, आपका स्वागत है मेरे नए ब्लॉग में। हेलो मित्र, આપણે આજ બનાવવાનું છે મુર્ગીનું શાક। આપણે લીલી હવે ડુંગળી, કોથમરી, ટમેટું, આદુ આપણે લીલી છે। હવે ડુંગળી આપણે કાપી નાખીએ। આપણે ડુંગળીને ઝીણી ઝીણી કટકી કરવાની છે। મુર્ગી ધોઈ નાખવાની છે। આવી રીતના આમ ધોઈ નાખવાની, સરખી સાફ થઈ જાય એટલે એક એક બબે પૈસામાં નાખતા જવાના। ઝીણી ઝીણી ડુંગળી કાપવાની છે, આવી રીતની કટિંગ કરવાની છે। પેલા જો આવી રીતની હાવ ઝીણી ઝીણી કટિંગ કરવાની। ડુંગળી કટિંગ આપણે એક ટમેટું લઈ લીધું। હવે ટમેટાની ઝીણી ઝીણી કટકી કરવાની છે, આવી રીતની। આપણે અડધું જ ફાડું નાખવાનું છે ટમેટાનું, ટમેટું લાટ ન નાખવાનું, અગર થોડીક ખટાશ આવી જાય। હારે હારે આદુ નાખી દેવાનું છે, ઝીણી ઝીણી આ ચીરું કરવાની છે આપણે, પટલી પટલી હાવ, એટલે મોઢામાં આવે। તો મિત્રો આપણે કોથમરીની કટિંગ કરી નાખવાનું છે, ઝીણી ઝીણી કટિંગ કરીને આવી રીતની કટિંગ કરવાની। આપણે ઝીણી ઝીણી કરો એટલે મજા આવે તમને। આપણે એમાં 2 લસણના ગાંઠિયા નાખવાના છે। આપણે આવી રીતના મારા મૂળિયા ન આવે ને એવી રીતના નાખવાના, તો મૂળિયામાં ધૂળ હોય તો આવી રીતના સાફ કરી નાખવાના। તો મિત્ર આપણે મૂકી દઈએ તપેલું। આપણે નાખવાનું છે અંદર સરસોનું તેલ, સરસોનું તેલ નાખવાનું છે। તો મિત્ર આપણે તેલ આવી ગયું છે, લવિંગ ભાજીને હું નાખી દઈએ। તામલપત્ર નાખ્યા, હવે નાખવાનું છે આપણે એમાં જીરું, જીરું નાખી દઈને પછી આપણે નાખવાની છે અંદર ડુંગળી। આપણે હળદર નાખી દઈએ અંદર, ધાણા જીરું, થોડુંક આપણે મીઠું નાખી દેવાનું છે। હવે આપણે મિક્સ કરી નાખીએ હળદર ને બધું ભેગું થઈ। હવે આપણે નાખી દેવાના છે લસણના ગાંઠિયા, આદુ આદુ આપણે મુર્ગી બનાવવાની છે, તેલમાં પહેલા ચડવાની છે। તેલમાં એમને ચડવા દેવાની છે, બફાઈ જાય તેલમાં તા ઊંધી। તો મિત્રો આપણી ડુંગળી પાકી ગઈ, હવે નાખી દઈએ એમાં આપણે ચિકન, ચિકન બોલે તો મુર્ગી, મોટા મોટા પીસ કરેલા છે, નાખી દીધા। હવે મુર્ગી નાખીને આપણે સરખું મિક્સ કરી નાખીએ ડુંગળીને બધું, ઘણી ડુંગળીને મિક્સ થઈ જાય એટલે થઈ ગયું બધું મિક્સ, ડુંગળી મિક્સ થઈ જાય એટલે આપણે નાખી દેવાનું ઉપર, પાણી ઢાંકી દેવાનું, ઢાંકીને ખાતરીમાં પાણી નાખી દેવાનું છે। આપણે છે ને એકવાર હલાવી નાખીએ મુર્ગી એટલે તળીએ છોટે નહીં। આપણે પાણીમાં જ તેલમાં ઓલી કરી છે, બનાવવાની છે આજ। તો આપણે આમાં થોડુંક નાખી દેવાનું છે કટોરામાં ગરમ પાણી, ગરમ પાણી નાખીને એટલે મરચું પલળી જાય તાત્કાલિક ગાયગા। તો મિત્ર આપણા મુર્ગીનું શાક બફાઈ ગયું છે તેલમાં, એટલે આપણે નાખી દઈએ હવે ટમેટું, ટમેટું નાખી દીધું છે। પછી આપણે નાખી દેવું એમાં મરચું, એટલે મરચું પાકી જાય, મરચું પાકી જાય એટલે આપણે છે ને જરાક મિક્સ કરી નાખીએ મરચાંને।
તો મિત્રો આપણું મરચું પાકી ગયું છે. હવે આપણે જોગે એટલું પાણી નાખશું રસ્તા પૂરતી. આપણે ગરમ ગરમ પાણી નાખવાનું હતું એટલે ગરમ ગરમ રહેવા દીધું. તો મિત્ર આપણું શાક પાકી ગયું છે. હવે નાખી દઈએ એમાં કોથમરી. હવે એમાં નાખી દેવાનો છે આપણે તજ ને બાજરાનો મસાલો. તો મિત્ર આપણે જમવાનું થઈ ગયું છે. ભાણા પાડી દીધા. લઈ લો મસ્તીનું શાક થયું છે. શું છે દેવુભાઈ? તો બોલું કે હાલો મિત્રો, તો આજે આપણે મસ્ત શાક બન્યું છે. આપણે જમ્યું છે તો મસ્ત શાક બન્યું છે. તો સારું શાક છે ને, અમારા લાઈક કરી દેજો